જોકે હમણાં બારોટજીએ કીધું એમ આમ બહાર જ બધા સાંભળે છે. ઠીક છે, મારે સારું છે, બહુ વાંધો નથી. બે દીકરા મારી હારે છે અત્યારે, મારા ભેગા છે. એટલે હું તો આ ઘણી જગ્યાએ જોઉં છું ને તો બાપ દીકરાને જ બાપુ નથી મેળ આવતો. મારે ભગવાનની દયા છે. એટલે અને આ બહાર મોટી મોટી કરીએ તો જ હકો, ઘરે સભ્યમાં ઠેકાણા ન હોય તો બહાર કઈ બોલાય નહીં. અહીંયા તમે અમને હાથની હથેળીમાં રાખો ને તમે એની કોઈ આવ્યા ને એમ કહે હાલો હાલો અમારે ઘરે ચા પાણી રોટલા સિવાય જવાય, અને ડેલામાં લઈ જાય ને રોડામાંથી હાણસ્યું લોટા મંડે ઉડવા ચીનપા જવું. સારું માણા ન હોય તો જીવાય જ નહીં. ભલા મને હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો ઉતાર, ત્રણે પખા મોડા હોય ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા નો આવે. જેટલા જેટલા સફળ પુરુષો છે ને, મહાપુરુષો આ દુનિયા ગાણા ગાય છે. 18 વરણ જેના ગાણા ગાય છે મહાપુરુષો, હજારો માણા એના ગાય છે, અને હજારો વર્ષથી આ વાણી હાલી આવે, કોઈને અભાવ નથી આવતો. એનું કારણ શું છે? કોઈના એમની પેઢીઓના કોઈ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતા, પણ જિંદગી એવી જીવીને ગયા છે ને એટલે ગાણા ગાવા પડે છે. ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી મા વગર હારા દીકરા કોઈ દી થાય જ નહીં, જિંદગીમાં નો થાય. ભગવાને કહે હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોદામ છે દીકરો દઈ દે એમ નામ? હું તો બેનું દીકરીઓને ખાસ કહું, મારી તો છે ને, મારે હું કોઈને કાંઈ એવી ભલામણ કરતો નથી. કથાયું કરો ને મંદિર કરો ને આ કરો, એ બધું જે કરતા હોય કરજો, મારી કઈ ના નથી, પણ હું ભલામણ એની કરતો જ નથી. હું તો એક જ ભલામણ કરું છું કે એક માને બાપને સાચવજો. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં ભગવાન ભગવાનની બધા વાર્તાઓ કરે છે, કાંઈ છે નહીં રામ. અને બીજી વાત એ કે બેનોને ખાસ કહું કે હારા દીકરા જોતા હોય ને તો ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના પાના 5-5 વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય, ભજન ગાવાનું અમે બંધ કરી દઈએ. રામ, આપણા શાસ્ત્રોની, આપણા સંતોની, આપણા ગ્રંથોની તાકાત શું છે? વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. હોય એમાં હારા દીકરાની રાહ જો. છત્રપતિ શિવાજી રાણાની અમને વાતો કરતા શરમ લાગે. હવે ફેશન દી ઉઠાડ્યો. હમણાં આગળ પેલું કીધું ને ગામડામાં આવ્યું, શું કીધું હમણાં? પેલું મોઢે સોપડવાનું બધું આવે. હા, એ આપણે કઈ એવું નામ શીખીને કઈ કામ નથી. પણ તમે જુઓ તો બેનું વાળ કપાવા જાય, દી નથી ઉઠી ગયો. વાય નજર કરો તો આમ ખીલકોડીના પૂંછડા જેવો હોય, આમથી આમ ને આમથી. અરે શું વેતો આમાં રાણો પ્રતાપ ને શિવો હું જન્મે ભલામણા. એટલા માટે મહાપુરુષો કીધું કે જનુની જણ તો ભગત જણજે, કા દાતા કા સુરવીર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવજી નૂર. બાપુ આ દીકરીને મહાપુરુષોએ ભલામણ કરી કે આવા દીકરા જો દાતાર સુરવીર ભગત સંતને જો નો જન્મ આપી એક ને તો વાંજણી રેજે વાંજણી, આ તારો દેહ નો બગાડતી. મહાપુરુષોએ બાપુ ભલામણ કરી છે. હારા દીકરાની જરૂર છે ભલામણ. જોકે દીકરીઓ હારી જ છે. તમે જો દીકરાનું હક પણ જોવા જાય ને તો બધા એમ કે હારી દીકરી હોય તમારે હક પણ કરવું છે. હારી દીકરીની જરૂર છે, હારા દીકરાની જરૂર નથી. તમે જુઓ તો દારૂ ને જુગાર ને ડોડવા ને બીડીયું ને સિગરેટ ને પાન ને બધું છોકરા કરે, તો દીકરીઓને કહે છે કે જે હારા દીકરા ગોતો. આ કપાતર ને સુતારો ને દીકરીઓ હારી જ છે. પણ અત્યારે જે આ ફેશન એ માજા મૂકી છે ને, આપણે શું કહીએ હવે? આમાં તો આપ ફાઈટો છે, આ કે અમારથી સુધરી જાય એવું કઈ છે નહીં. આ તો અમને એમ થાય કે અમને બોલાવે એટલે અમારે ટાઈમ કાઢ્યા વગર છૂટકો નથી. અને સારું છે આવી રીતે 4-5 કલાકાર હોય ને તો અમને થોડીક કે હજી દરબાર બેહો, હજી બેહો, પણ શું તમને દેવું અમારે? આ કાને સાંભળે ને આ કાને કાઢી નાખવાનું. જય ભગવાન. અરે માણા જેવો અવતાર મળ્યો છે, ભલા મણા આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. આમને કીધું ને બારોટજી કે મોજમાં રહ્યો, બસ મરી જવાનું છે, વાત પાકી છે. તમારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોય તો મરી જવાનું છે, ઝૂંપડામાં રહેવાનું રહેતા હોય તો મરી જવાનું છે. જેટલું જીવાય એટલું આનંદ કરો ને ભલા મણા.
કાંઈ વાતમાં આ તમારે ને મારે શું ઓળખાણ છે? તમારા ગામમાં પહેલી વાર આવ્યો, મેં ક્યાં પૈસા દીધા? હું બોલું ને તમે સાંભળો છો. શું અમારામાં એવું છે? અને અમે બોલી તમને ખબર નથી? ખબર બધી છે, આ તો અમે ઉજાગર કરી છે, બાકી તમને ખબર નથી કે આટલું વ્યસન વાયા દુનિયા બગડી છે, આટલી મા બાપની સેવા નથી કરતા, આટલી ફેશન છે, આ તમને નથી ખબર? બધી ખબર છે, પણ અપનાવવું નથી કોઈને. મોજમાં રહ્યો, કાંઈ છે નહીં. આપણા છોકરા અત્યારે કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું તોય કે અમારી મેં કઈ છે નહીં, કઈ મરો કઈ ન હોય. શું જોવે છે? અરે થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા ભલામણા. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તોય આપણી માવડી એમ કે લાય લાય બેટા બે ટાંકા લઈ દો. થીગડા ઉપર થીગડા આપણા ગઈઢા બાપુ થીગડા ઉપર થીગડા મારીને ગયા. એમાંથી આપણને મોટા કર્યા અને દેહના કોથળા કરી નાખ્યા. ને મા બાપ જો રોટલા વગરના આટા મારતા હોય તો જિંદગીમાં ગાડું ન હાલે પાટે ભલામણા. અને પછી દાણા જોવરાવે મેળે ન પડે. તમારે ત્યાં ગમે એમ હોય ને કે અમારે ત્યાં નકરું દાણા જોવરાવવાનું જ હાલે. હા, અહીંયા 3 દિવસ લાઈન માં પૂરે, બોલો અહીંયા નામ લખાવવું પડે, કાલ લઈને પમદી આવજો. હવે આપણે શું કરીએ આપણને ન ખબર હોય? અમને શું નડતું હોય છે, અમને શું નડતું હોય છે. એક આપણે એક પરબ કોઈ બંધાવે ને આમ એક અત્યારે પેલા તો કોઠીઓ મૂકતા હતા ને અત્યારે આમ કોઈ સગવડ વાળો માણા હોય તો ફ્રીજ બ્રીજ મુકાવે કે ભાઈ કોઈ માણા નીકળે પાણી પીવે. ફ્રીજ મુકાયું હોય ને ઓલા ગ્લાસ ના લોટાની હોય ને તો એને હાકળે બાંધી રાખ્યા હોય. બોલો હવે આને શું કામ હાકળે શું કામ બાંધવા પડે? આને ભેંસું લઈ જાય છે, આપણે જ લઈ જઈએ ને તો જ બાંધવા પડ્યા હોય ને. હવે એને એમાંથી એક આંકડિયામાંથી ગ્લાસ કાઢીને થેલીમાં નાખીને તમે લાવો અને પછી તમે ભૂવા પાસે દાણા જોવરાવો તો એ માતાજી ગ્લાસ ગોત દે? કઈ પતે જ નહીં. આપણને ખબર હોય, આપણને અંદરથી તો ઓલો અવાજ કરે કે આ નડે છે, ઓલો ગ્લાસ લાવ્યો તો એ નડે છે, પછી કઈ હકે એવું ન હોય. માતાજી કે નહીં. પછી કે અમે 4 મહિનેથી જોવરાવી પણ કઈ શેડો નથી આવતો, પણ આવશે જ નહીં. મોજ માર્યો, કાંઈ કરવાની જરૂર નથી. રામ થીગડા ઉપર થીગડા દઈને બાપુ આપણા વડવા મરી ગયા. અત્યારે ભગવાને આપ્યું હોય ને તો બધા અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. એટલે જીન્સમાં જુઓ તો તમે માથા વ્યાજા એવડા એવડા ફાંકા હોય. બોલો એટલે અમને તો ખબર નહોતી કે આવો સમય આવશે ને આવા તેમ પહેરતા જ તા રાખ્યા હોત તો અત્યારે તમારે એમ પહેર. અરે જોવો તો ખરા ઊંધું હાલ્યું. ચોખ્ખું ઘી બજારમાં લઈને ઉભા રહેજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે જ મને કહેજો. 2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું. દારૂ બાવળિયા વેચે તો પીપળા ખૂટી રહે. બોલો પીપળા ખૂટી રહે. 2 લીટરના પીપળા. ખાવ ખોટું છે. બાવળિયામાં કોઈ પ્રચાર નહીં, કોઈ જાહેરાત નહીં, કોઈને ખબર ન હોય, કોઈને કઈ કહેવાય નહીં, કહેતો હલવાઈ ન જાય તોય ખપી જાય. બોલો ચોખ્ખું ઘી નથી ખપતું. નથી લાગતું કે આપણે કઈક આપણું ગાડા કઈક ઊંધા હાલ્યા જતા એવું નથી લાગતું? આ કથા ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને આ બધું આ તમે દુનિયામાં જોવો તો ચારે બધું વેરાગ ફાટ્યો હોય ને. તો હું એમ કહું છું કે આ ખોટું છે એમ નથી કહેતો, પણ આટલું બધું ધર્મ થાય છે તો આ બગાડ કેમ નથી અટકતો? આ દુનિયામાં બગાડ તો અટકવો જોઈએ. મારા લાખો રૂપિયાના દાન કરે છે, ખોટા છે એવી મારી વાત નથી, પણ બગાડ અટકતો કાં નથી? મારી નાખવાનું, તોડી નાખવાનું, મર્ડર કરી નાખવાના, કોઈની બેન દીકરી ઉપાડી જવાની, કોકના ખિસ્સા ખાલી કરી લેવાના, આ બગાડ ઉભો કેમ નથી રહેતો? કઈક ઊંધું રંધાય છે, વિચારવાની જરૂર છે. રામ બાકી તો મોજ માર્યો, કાંઈ કરવાની જરૂર નથી. હિલોળા કરો. ભગવાને મને એમ થાય કે સ્વર્ગમાં સ્વર્ગ આ રહ્યું સ્વર્ગ, બીજું કયું સ્વર્ગ? બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા? જી આવ્યું કોઈ? આ બધું આમ જ હાલે છે. કાંઈ છે નહીં. હાર્યું સ્વર્ગ છે. આમાંથી મરી ગયા એનો કોઈ કાગળ આવ્યો હોય મને કહો કે અમે સુખી શીખ દુખી છીએ? આવ્યો કોઈનો કાગળ? બધા ઊંધા કાન પકડાવે છે, બધા એનું આમ નામ હાલ્યું છે.
કઈ છે જ નહીં. માને ને બાપ ને બે ટાઈમ હારો રોટલો દો બાપુ, જિંદગીમાં કોઈ દી મોડો દી જ ન ઉગે, એ આપણી ગેરંટી. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જુઓ કૂતરો બેઠો હોય, લબરક લબરક કરતો હોય. વાહ, આમાં માને બાપાને બેહાર્યા હોય તો. અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો મારા રામ. ઈ કહું આખી દુનિયા બાપુ, આખી દુનિયામાં વાહ વાહ થાય. ઘરે માન બાપ કઈક કે ને ઈ કે તમને ન ખબર પડે, જાના માના બેહો. અલ્યા નહોતી ખબર એટલે 100 વીઘા રાખી, ત્યાં તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર. કે એમે વેચી નહીં ગયો તો તું બેટા મારા કારખાને નો ચડી ગયો હોત. અરે ભૂખ્યા રહીને મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે, મારા છોકરા હાટું જમીનું રાખવું. અને અત્યારે હારા વાંડા લેવું હોય તો 2 એકર ઓછી કરે, બોલો. અમારે ત્યાં ટ્રેક્ટર જમીન વેચીને ટ્રેક્ટર લાવે. મેં કોઈ હાંકશો ચા ફળિયામાં, ચા હાંકશો આને. અને અમુક તો લાવીને પછી કે અમને ખબર જ નથી કે વાય હાથીના એટલા ખર્ચા થાય, કે હવે છે નહીં પૈસા. તમે કોઈ મોટર ઘોડે ફરો ટ્રેક્ટરમાં બે. આવા ઊંધા રવાડે નો ચડવાનું હોય મારા રામ. કઈક ઘર બાંધીને બેઠા છે ને, આપણને ઘરના વ્યવહારની કઈક ખબર હોવી જોઈએ કે આપણા દીકરા શું છે, આપણી દીકરી શું છે, આપણા મા બાપ કોણ છે, આપણું કુળ કોણ છે. આની ખબર ન હોય તો હું જિંદગીમાં તમે આવ્યા તો શું, નો આવ્યા તો શું ભલામણ. અરે મોજ માર્યો દિલ્હીનો સિકંદર બાપુ, 500 ઘોડાનો રસાલો લઈને બજારમાં નીકળ્યો અને એક આમ ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. એક ધોતડી પહેરેલી, પાણાનું ઓશીકું કરી, હાથમાં બીડી ટેકાવી, પગ ઉપર પગ ચડાવીને હૂતો હતો. અને આમ સિકંદર નીકળ્યો 500 ઘોડાનો રસાલો લઈને. અને આમ ફકીર ઉપર નજર ગઈ ને એટલે રસાલો ઉભો રાખ્યો કે ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે ગયો સિકંદર. એ કે એ ફકીર, તારી મોજ ઉપર મને આજ મોજના તોરા છૂટે છે, માઈક કઈક મોજ આવી માઈક. ફકીરે આમ અત્યારે નજર ગઈને કે મારે કઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદર ને પરસ્યો વળી ગયો કે આ જો દિલ્હીનું રાજ માગે તો રાજ લખી દો અટાણે. આને કે પહેરવા ધોતડી છે, ખાવાના ઠેકાણા નથી, અને કે મારે કઈ જોતું નથી. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર શું, કઈક માઈક. ઈ કે મેં તમને પૂછ્યું તમે કોણ છો? તમે અમારી પાસે આવ્યા છો, હું તમારી પાસે આવ્યો છું. હુવા દો ને, કે બીડી ટેસ્ટથી પીવું છું, પીવા દો ને, તમે જાતા અહીંયા જાઓ ને. સિકંદર ને વાઈટો હોય તો લોહી નો નીકળે. અરે તારી મોજ, તારી ફકીરી, વાહ તારી મસ્તી, વાહ તારી મસ્તી. પછી સિકંદર કે હું આ દુનિયા છોડીને જાઉં ને, તેથી ખુદાના દરબારમાં જઈને કેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. પછી ફકીર જે બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે શું કહો છો તમે? એ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં ખુદાને મારે કેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ ને આવી ફકીરી દેજે. ફકીરે કીધું કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરો, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો ને, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને, કરણ શું ખોઈ ગયો ને, પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. એમ નથી મારા રામ. જીવન મળ્યું છે, અમૂલ્ય જીવન મળ્યું છે. તમે જુઓ તો ખરા, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે રામ. આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એમ સમજી લેજો. મને તો એમ થાય ખરું કાલ મરી જઈશું, જેટલો આનંદ લૂંટી લેવાય એટલો આનંદ લૂંટી લેવાનો છે રામ. પણ આ તમને મને આ જેટલા મહાપુરુષો અને ભજન છે ને, આ ભજન સત્સંગ છે ને, એ તમને સમજાય છે નહીં. સમજાય 2-5 જણાને સમજાય, ન સમજાય એવી વાત નથી કે અમે બધા સમજી ગયા અમારો શેડો અડી ગયો, એવું કઈ તમે વ્યામમાં ન રહેતા, એવું કઈ છે નહીં. પણ ભજન સમજવા માટે બાપુ માથે ધણી હોવો જોઈએ, સદગુરુ હોવો જોઈએ. સદગુરુ સિવાય તમને સમજાય નહીં. ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું ને કે હાથીનું લગાડ્યું, ફોટામાં મૂર્તિમાં જોઈ ને આપણે. હું એમ કઉ છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું? આ સમજાય છે?
આ સમજાય ને તેથી તમે અમને નહીં બોલાવો, આ નથી સમજાતું એટલે અમને બોલાવો તમે. અને હું તો કહું છું તમારે બધાને ગુરુ હશે પૂછજો આ બધું. અમુક અમુક હું વાતો તમને કહું ને, એક ભજન એમ કહે છે કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી. આવું હોય? અમે કહીએ છીએ હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે, તમારા સદગુરુને પૂછજો. છે સત્ય 100% સોનું છે, ખોટું આધુનિક યુગ છે બાપુ, ખોટું હાલે જ નહીં. એક વાણી કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ આપી આપ મર જાતે ને કરતે કૂડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કે છે, હું નથી કહેતો. પણ એ સાચું છે, મારે છે એ વાત એ પાકી છે, નથી મારતો એ વાત એ પાકી છે. આ માટે સદગુરુની જરૂર પડે. એમનામાં સમજાય એવું નથી. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. ભજનનું છે ને ઊંધી વાત છે. ગુમડું હોય ને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી. આ ભજનનું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. અને જેટલા જેટલા મહાપુરુષોને સમજાય ગયું ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા. એને નક્કી થઈ ગયું, આપણને નક્કી નથી થતું. એટલા જ માટે મહાપુરુષોએ કીધું છે કે આ બધું નથી મફતમાં મળતા, જેના મૂળ ચૂકવવા પડતા. એમ નામ નથી આ દુનિયા કોઈ એને ગાણા ગાતી. એટલે પુરુષોત્તમ વાણીમાં એવું લખે છે, એ નથી મફતમાં એ જે મળતા એના તો મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, તેલકડામાં તળતા, તેલકડામાં તળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, તેલકડામાં તળતા, તેલકડામાં તળતા. સાધુડા હે માળે ગળતા, સંતને પણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા.
નાઈ માથા ખાંડી ભોગ સાધુને ધરતા ભોગ સાધુને ધરતા પ્યારા પુત્ર નાઈ માથા ખાંડી ભોગ સાધુને ધરતા ભોગ સાધુને ધરતા સફળ પુરુષ છે ને બાપુ એમાં એક એક ભગવતીનો હાથ છે. તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. એક એક સફળ પુરુષની વાહે તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. સગાળ સાને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત. જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત. સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ નો ઓળખત. હરિચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખત. દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત. એક એક સબળ પુરુષની વાહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. શું કામ? જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગ્યો ને બાપુ આ દેશની આબરૂ દીકરીઓ રાખી છે. હું એટલા માટે દીકરીઓ માટે ભાર મૂકું છું કે તમે જો બાપુ આ દુનિયામાં સંસ્કૃતિ ખતમ થઈ જાય ને તમે જો મર્યાદા મૂકી દો તો હવે દુનિયામાં કાંઈ વધે નહીં. જેટલા જેટલા સબળ પુરુષો એમાં એક એક ભગવતીનો હાથ છે. સગાળ છાના યા અખિલ બ્રહ્માંડનો માલિક જદી આવ્યો, દીકરો કપાયો ને પછી કે હવે તમે વાંચ્યા. લાંબો ઇતિહાસ છે, ટૂંકામાં તમને કહું. ઈ કે હવે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળશા ભાંગીને ભૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય. દીકરો કપાયો ને હવે કે છે ખાવું નથી. થાળી ઠેવું મારીને અખિલ બ્રહ્માંડનો માલિક આમ હાલતો થયો ને તેથી ચંગાવતી બાપુ સગાળશાને કે હવે તમે બેસી જાઓ, ઈ બાવાનું હું સંભાળી લઈશ. તેથી રણચંડી બાપુ બની હતી. અને હું તો કહું છું આપણા ઘરે હોય ને એને હાસવી લેજો, ને કે એક મેળના નહીં રહ્યો. હા, આપણે જલારામ ઘોડે કઈ અખતરો ન કરતા કોઈ, એવું કઈ કરવાનું નથી. બધું આ તો બધું છે ને આપણે ગાવાનું છે, આનંદ કરવાનો છે. દીકરી, પત્ની, સ્ત્રી અને માં, આ ચાર રૂપ છે શક્તિના. એને હાચવી લેજો. તમારે ઘરમાં બાપુ કોઈથી દુઃખ નહીં આવે, એ ગેરંટી. પણ આપણે એવા વંટોળિયા ઉભા કરીએ છીએ ને. અમારે એક અહીંયા બનેલો દાખલો તમને કહું. એક પતિ પત્ની રહેતા હતા ને, આ બનેલી એવો, આ જોક્સ બોક્સ નથી કઈ, આ હકીકતમાં બનેલું. આ બધું લાઈવ છે એટલે ગામનું નામ ને બધાનું નામ ન લેવાય. કોઈ સવારમાં ફોન કરે પણ આ બનેલી હકીકત તો પછી આ હા પડશે એટલે એમને થાય કે અમારું છે, પણ નામ ન લેવે એટલે એમનું આપણને ન કહીએ કે ને. એ ભાઈ ખેતીનું કામ કરતા હતા અને બેન ઘરનું કામ કરતા હતા. એટલે બેન ને એક પાપડનું પડીકું ઘરે રોજ આડું આવતું હોય છે. બેન ને એમ થયું કે આ પાપડ શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. બેને પાપડ શેકા ને ઘરમાં રસોઈ જે કઈ બનાવવાની હતી બનાવી. ઓલો ખેતર થી આવ્યો ને હાથ પગ ધોઈને પછી જમવા બેઠો. એટલે બેને બધું પીરસ્યું, બધું જે બનાવ્યું તે આપ્યું ને એમાં પાપડ મૂક્યા. ઓલો જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ વંટોળિયો ઉભો કર્યો. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ શું ભાંગી દેવાનો છે કેમ? હવે તો આપણા બૈરે ને આપણને ન ખબર હોય, મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ તો આપણું બૈરે આપણે ઓળખતા હોય નહીં, આપણને ખબર હોય કે આ ભાંગી દેવું નથી, શું કામ આવી જીદ કરવી જોઈએ?
ઈ કે ભાંગી દેવાનો છે ઓલે એની વહુ કે ભાઈ ભાંગી નથી દેવાનો, ખાવો હોય તો ખાવ, નકર બે ઉપડી જાઓ વાળીએ. ઈ કે ભાંગી દે, ઈ કે નથી ભાંગો, ઈ કે ભાંગી દે. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું, એ રખડે બે. હવે કે છે સમાધાન કરાવો, તમારાથી પાપડ નો ભાંગે બૈરા રે. આ હાથે આપણે ઊભું ન કર્યું કેવાય. અરે પારકા પોતાના કરીને આવતા હોય બાપુ, તમે વિચાર તો કરો. તમે 2 દી બહાર ગામ જાઓ ને તો કીડીયું મંડે ચડવા, હલો કરે, તમને કોઈ રાખે નહીં ભાઈ. 18 વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરફ કાંચડી ઉતારીને વ્યો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. દીકરી કહી કે સમર્પણની મૂર્તિ છે મારા રામ. પારકા પોતાના કરે, પોતાની જન્મ ભૂમિકા છોડી દે, પોતાનો પરિવાર છોડી દે, પોતાના મા બાપને છોડી દે. અને જેને બાપુ એને કોઈ દી ઈન પર ઓશીકું ન રાખ્યું હોય એને બાપુ એ પોતાના કરે દીકરી કરી શકે. સમર્પણ તો બાપુ એને કહેવાય. સમર્પણની વાતો થાય, 2 લાખ 5 લાખ રૂપિયા છે આપી દો કે એને સમર્પણ ન કહેવાય. છોડીને જાઓ, તમારું છે એને છોડી દો અને નથી એને અપનાવો, તઈ તમને ખબર પડે કે સમર્પણ કોને કહેવાય. અને એમાં આપણો જે સમાજ છે ને એ તો ખાસ કહું, આપણી દીકરીઓ જાય ક્યાં, તમે આપણે કોથળીઓ ઢાંચીને વેલા મરી જાઓ, દીકરીઓ ક્યાં જાય? અને એવા કાંઈક ઘર બરબાદ થતા મેં જોયા છે. તમને ભરોસો ન હોય તો હાલો મારી ભેગા, હું તમને દેખાડું દીકરીઓ કેવી જિંદગીમાં જીવે છે. હું તો હાથ જોડીને કહું છું, કોઈ શિખામણ નથી દેતો. પીતા હોય પીજો, મારા પૈસાનું કઈ પીતા નથી, પણ આ ધંધો કરાય નહીં. એવા બાપુ ઘર બરબાદ થઈ ગયા, કારણ કે રળવાનું હતું ને જે ખાવાનું સાધન હતું ને એ ટાળી દીધું અને એ વિયાઈ ગયા. ખાય એવું ન રવા દીધું. હવે એ બાયું અને નાના છોકરા આ સમય, આ મોંઘવારી, આ ભણાવવાનું, ના ખાવાનું, ના વ્યવહાર, ને આ વહીવટ કરે હું, એ કેવી રીતે દીકરીઓ જીવતી છે હાલો તમને દેખાડું. એટલે હું તો કહું છું કે આ બરબાદી ન કરાય. વ્યસનમાં તો બાપુ દુનિયામાં તમે બહાર નીકળો તમને ખબર પડે કેટલું વ્યસનમાં વયું ગયું. મારી ભલામણ જ એક હોય, કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આઘા રહ્યો, મા બાપની સેવા કરો. બાકી હું આના સિવાય બીજું કોઈને કઈ વાત જ નથી કરતો. બસ આના સિવાય બીજું કઈ કરવા જેવું નથી. આનંદ કરો, મોજ કરો, મા બાપની થાય તો સેવા કરો. અરે કાંઈ ન થાય કઈ નહીં, કોકને નડો નહીં તો ઘણું છે. આપણે એક દુનિયામાં બાપુ મારા રામ, આપણું જો આપણા ગામમાં 5 જણા હરખી જાય, આપણને બાપુ જો ઓળખતા ન હોય કે આપણે સમજી ન શકતા હોય તો શું આપણે આવ્યા તો શું, ન આવ્યા તો શું. અરે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. ભલા મને કૂતરું નથી ઓળખતું દુનિયા, તમને હું ઓળખે ને કે આપણું કૂતરું આપણી શેરીનું ભલામણ આપણે આવી આમ ઊભું ન થાય, ખંપા સુધી આમ ઊભું ન થાય મારો ધણી આવ્યો એમ. પણ એ આમ જોઈને કે આ તો ઓલો લુખેશ છે, એને જ્યાં બટકો રોટલો નાખ્યો કોઈ દી. પ્રેમ હોય ને તો બાપુ જાનવરને ખબર પડે. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ડિએક્શન નો મંત્ર છે રામ. પ્રેમ કોને કયો છો? કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ કયો છો? ઈ વેમ છે. ખાવા ધાન નહીં રે, કોકની આતરડી બાપુ કકડી જાય ને તો પેઢીનો વિનાશ થઈ જાય. સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. કોકને જો બટકું રોટલો આપી ગયો તો ઘણું છે, નો આપી ગયો તો હાથ જોડીને ઉભા રહે એક બાજુ. બાપુ તમે સિટીમાં જોવો તો માગણે કે એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો, કે આગળ જાઓ, આગળ જાઓ. આગળ ઠેઠ સુધી તારા જેવા જ રહેશ બધા, બટકું રોટલો દેને હું ભલામણા ઠેઠ સુધી તારા જેવા છે. આમાં બધા એમ જ કે છે આગળ જા, ત્યાં ભોગાવામાં જાય. પણ ભૂખની ખબર જ નથી મારા રામ. કોઈને ભીખ માગવી ન ગમે. આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય ને એમાં કોક દી હંસલો આવશે તેથી પરબડી પવિત્ર થાય. મારા રામ 24 કલાકમાં એક દી તો એવો કોક વખત મારો નાથ આવી જાય ને તેથી બાપુ તમારું અભરે ભરે જાય, ખબર નહીં પડે તમારું ક્યાંથી આવ્યું. આ તો ડેલીઓ આડી કરે, ડેલીઓ. અરે ભાઈ ક્યાં તમારા ઘરમાંથી કોઈ ફાડી નાખવાનું હોય.
જીવ જ બાબુ ભિખારી થઈ ગયા. કોઈને કહે શું એમને હાટું રળી છે તો દવાખાને જઈને દી આવો, આમને ન દો કઈ નહીં, એ તો સોડાવી જ લેવાનો ગમે ત્યાંથી. એટલે જ મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા, જેના મૂલ ચૂકવવા પડતા. જેટલા જેટલા છે ને બાપુ, દીકરા કાપ્યા, બૈરા આપ્યા, ઝેર પીધા, જેલમાં ગયા, હોળીએ ચડ્યા, કાંઈ કર્યું બાપુ, તમારે ને મારે કાંઈ કરવાનું નથી. કેવલ નામ આધાર, કળિયુગમાં કેવલ નામ આધાર, નામ સમૂહ વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. જે સદગુરુ મહારાજ તમને ને મને એક નામ આપ્યું હોય, નામનું ભજન કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. ભજન ગાવા કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જો જીવનમાં ઉતરી જાય જીરવું બધાય કરતા અઘરું છે. હારા બે અમને તો ખબર છે, અમે આ બધી ડઈ વાતો કરતા, પણ આ અમારો હપ જેવો હોય અમને ખબર હોય. બે ભજન હારા આવડતા હોય તો આમ આપણે સીતારામ તો આમ માથું કરે, સીતારામ તો બોલ, મરી તો તું જવાનો છો. અમને ખબર છે તને બે ભજન હારા આવડે છે. અરે ઈર્ષા ઈર્ષા ઈર્ષા. અમે અહીં બેઠા હતા, અમારે હરેશભાઈ ના ઘરે બેન આવ્યા હતા ને એ કે હું આવા બધાને સપોર્ટ કરું, એ કે ગાતા આવડતું. મેં કીધું ખરેખર ધન્યવાદ દેવો જોઈએ. અમારે અહીંયા તરણેતરના મેળામાં તમે કોઈ વાર આવ્યો હોય તો તમને ખ્યાલ હોય, તરણેતરના મેળામાં અમારે અહીંયા કોળીના છોકરા પથ્થરની ખાણીઓમાં કામ કરે, પણ એ બાપુ પેટી ઉપર બેહે ને અને પેટી બજાવતું હોય ને એ ગાતો હોય ને તો તમને કાનદાસ બાપુ, નારાયણ બાપુ યાદ કરાવી દે એવી ગાયકી, પણ તે સુધી કોઈએ ભોગવા જ ન દીધા. આટલી ઈર્ષા. હવે આ ભગવાનનું નામ લઈને કદાચ બે ભજન ગાતા શીખે તો એમાં તમને હું ખોટ આવવાની હતી. એમ આ ડઈ વાતો કરતા, પણ આ તો અમારા છોકરા આ તો બધું ઘર જેવા છે, નકર કલાકાર બદલાય ને તો આ બધું બદલાઈ જાય. બોલો સાજિંદા બદલી જાય, નકર આ મારા ભેગા આવ્યા હોય બીજાને ભેગા હરખું ન વગાડે. એટલે પણ આ જ્યાં આપણે ઘરા વેસવાનો છે, 2 કલાક આનંદ કરીને વ્યૂ જવાનું, પણ ઈર્ષા 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 વાત જ ન કરો. તમે એક થવાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ એ છે કે એક થઈ જાય ને એની જ મજા છે. કાળમીટ પાણો હોય ને એને તમે સીણીને હથોડા લઈને તોડો ને તો તૂટે નહીં. બહુ મહેનત કરીને જેથી તોડો ને અને એને તિરાડ પડે ને પછી એમાં માટી ભેગી થાય ને પછી એમાં લાપડું મજા કરે. લાપડું સમજી લેજો. એમ તમારા કુટુંબમાં જેથી તિરાડ પડે ને, કુટુંબ પરિવારની એકતા હોય એમાં બાપુ તિરાડ પડે તેથી કોક રાકા આવીને તમારા કુટુંબમાં બાપુ મહેનત કરી જાય. એકતાની જરૂર છે. બાકી બધા બુદ્ધિશાળી ન હોય, બધા આબરૂ વાળા ન હોય, બધા રૂપાળા ન હોય ને બધા હોશિયાર ન હોય. 2 છોકરા રડતા હોય ને એકાદો ઉડાડતો હોય એટલે ઉડાડવા જ આવ્યો છે. આને એ ઉડાડવાનો જવાન શું કરવું? એ બધા છે ને એ કર્મની ગતિ પ્રમાણે બધા ભોગવવા આવ્યો એ પ્રમાણે ભોગવવાનું હોય. એમાં પછી અમે તો બહાર જાય ને એટલે ઘણી જગ્યાએ સાધુ સંતો ભેગા અમારે જવાનું થાય. પછી ગામમાં કોઈ આગેવાન હોય ને તો એમ કે હાલો હાલો બાપુ અમારે ઘરે પગલા પડાવો, બાપુ હાલો અમારે ઘરે. અમે ભાઈ સાધુ સંતોના પગલા પાડવાનો હોય અમારા શું હવે, અમે તો ઠીક હવે પામર છે. ના 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 હાલો હાલો. આપણે એમ થાય હાલો ને જાય રાજી થાય. અહીંયા જઈને ચા પાણી બાપાણી પીને રાજી થાય એમ બધા કે અમારા ઘરે પગલા પડ્યા. ઘરે જાય ત્યાં ઘરે બહાર એમ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. એટલે ઓલા પગલા પાડવા મથે છે, આવડા મફત પાડવી પાડવા નથી દેતા. પણ કહેવાનો મારો મિનિંગ શું છે કે બેયને સ્વીકારી લેવાની વાત છે. બે બરોબર છે. એ ના પાડે છે એ બરોબર છે, આવડા પડાવે છે ને એ બરોબર છે. શું કામ? આ તમે એક જ દી પાડવાના છો. આ રોજ આવી તમે નવરા નથી અને ઓલા રોજ રોટલા કરી દે છે એટલે એમને માનવું પડે. એમનું સ્વીકારી લેવાની વાત જે છે ને એ બધું સ્વીકારી લ્યો. બાકી બધું છે ને હરિની મરજી પ્રમાણે હાલે છે. મને તો આ બધી વાતો બધા ઘણા બધા કરે. હમણાં આપણે અશોકભાઈ પણ સાંભળશું બધી વાતો બધી જૂની, અને એમાં આપણા ક્ષત્રિય સમાજની વાતો બાપુ એની પાસે ખજાનો છે. હું જો કે એ બધી જૂની વાતો તો કાંઈ કરતો પણ આપણે જૂનું બધું યાદ કરીને શું કામ? રામે આમ કર્યું, કૃષ્ણએ આમ કર્યું, એમાં આપણા બાપાને શું વળે? શું રામે જે કર્યું હોય આપણું શું એમાં? આપણે રામ જેવા શીખ નથી એ જોવું પડે ને. આ રામ હવે અમારું હાલ્યું આ દિવાળી જઈને હવે જ્યારે ગામે ગામ કથાયું આવશે. 1 તારીખ આપો, 1 તારીખ આપો. આપણે એમ થાય કે આ બધી આટલી બધી કથાયું કરીને આમને શું કરવું છે? આમાં તો અમારું હાલે છે. આ તમને ચોખ્ખી વાત કરું.
કથા તમે આ તમારું ગામ છે આમાં તમે એક રામકથા બેહાડો. રામકથા બેહાડ્યા પછી વક્તા બાપુ રામની ને ભરતની વાત કરતો હોય અને જો ભાઈ ભાઈના વિખવાદ ઘરે જ્યાં પછી મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી, સમજી લેજો. હાઉ વહુના વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નહીં, દેરાણી જેઠાણીનો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નહીં. અને આ બધું એમ નામ જો ઊભું રહે ને તો કથામાં અમને ફાયદો, કલાકારને ફાયદો, સાઉન્ડ વાળાને ફાયદો, મંડપ વાળાને ફાયદો, આ સાજિંદાને ફાયદો. તમારા તો ખિસ્સા ખાલી થાય, તમારું કાંઈ વળે નહીં. કથાનો મતલબ ન કે વાત તો એક ને એક જ ન હોય. અયોધ્યા નગરી ને દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને માર્યા આવતાર્યા. વાત તો આવડી આ ના શું સાંભળીને કામ હોય. પણ આ યાદી કરાવવા માટે કે જેમ રામ દશરથ રાજાનું કીધું કરતો તેમ આપણે આપણા બાપનું કીધું કરીએ છીએ. ભરત ઉપર રામચંદ્ર પરમાત્માને આટલો પ્રેમ હતો, ભરત ને રામ ઉપર આટલો પ્રેમ હતો, એટલો આપણો ભાઈ ભાઈનો આટલો પ્રેમ છે. અને જો ઈ પ્રમાણે આપણા ઘરે ન હોય તો કથા બેહાડવાનો મતલબ શું? કોઈ ફાયદો નથી. રામ આ મારા જેવું તમને ચોખ્ખું કોઈ નહીં કે આ તો અમારે ફાયદો છે. આપણને એમ થાય ભલે ન ઉતરે, અમારે તો લાખ લાખ રૂપિયા મળે અમને તો. પણ હું તો સત્ય કહું છું, કોઈની પાસે ખોટા રૂપિયા નથી આવતા. પણ રૂપિયા તમે વાપરો તો એનું બાપુ કઈક એનું વળતર મળવું જોઈએ. ખોટા રૂપિયા વાપરીને કોઈ મતલબ નથી. છોકરાને 10 રૂપિયા નો આપતા હોય ને કે કથા બેહાડી આમાં 25,000 લખાવો, શું ફાયદો આમાં? સત્ય તો સત્ય જ હોય મારા રામ, કાંઈ કરવાની જરૂર નથી. બોલો ધરતી કપ આવ્યો હતા, બધા ખરાબ ઉપર ધૂનું બોલતા હતા, શ્રી રામ જય રામ. આપણે એમ થતું કે આખી દુનિયા સુધરી જવાની. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું? મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો, પછી હનુમાનને ન ખબર હોય, જિંદગીમાં નથી બોલ્યો, એ આવે રોજનો રિયાઝ જોવે, રોજનો. એ ધરતીકપની એક મારે ફરમાય છે, ધરતીકપની એક વાત કરી દઉં પછી આપણે બેનું છે હજી અશોકભાઈને સાંભળવા છે, પછી હું મારી વાણીનું વિરામ આપું. ભજન મારે હવે નથી ગાવા. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ, યાનો એક અમારે રબારી હતો, આજ છે નહીં આ દુનિયામાં. ભીખાભાઈ કરીને નામ હતું. સાહિત્યનો બાપુ બાદશાહ હતો. પોતે ધોતી ને કેડિયું ને માથે કેસ્યું ને એવું હાવ સાદો પોશાક. સ્ટેજ ઉપર બેહે ને તો તમને એમ થાય ઓલાને ક્યાં સ્ટેજ ઉપર ચડાવ્યો. પણ એ પેટી ઉપર બેહે ને બાપુ એ બોલે ને પછી તમને એમ થાય કે આ બીજા કોઈ ન બોલે તો સારું, હવે એક ઈવડો એ એક જ બોલે ને તો સારું બાપુ. એવું એનો ખજાનો હતો, એક રબારીનો દીકરો. અને એને આ ધરતીકપ થયો ને, એટલે ધરતીકપ વિયા ગયા પછી બાપુ એની કોઠાહૂદથી એને આ લખ્યું કે ધરતીકપ ક્યારે આવ્યો હતો, કેટલા વાગ્યે આવ્યો હતો, કઈ તારીખ હતી, કેટલી તીવ્રતાનો આંચકો હતો, એનો લાવારસ ક્યાં નીકળ્યો અને કેટલા ગામડા આવરી લીધા અને ક્યાંથી ક્યાં ફર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો, એનું બાપુ અમારે ભીખાભાઈ રબારી લખે. એ ધરતીકપ આવ્યો ને 2001ની સાલ 26મી જાન્યુઆરી હતી. તેથી હતો શુક્રવાર. સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ એ આંચકો હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા. એની અમારી ભીખાભાઈ યાદી કરાવે. એ હું તમને થોડીક યાદી કરાવું, તમને મોજ આવે તો તાલી પાડજો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડોય નાખ્યું, ખકડાવી ભચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપણને રમઢોળતો સામે ખ્યાળીને નોરવા દીધી, શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં હાલ્યો, માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો ધાંગર હળવદને જામનગર માથે ઝડી બોલાવતો હલારનો પકડ્યો, હાથ બહુ ધોળાવી બારાડી જમણકડિયા લીધા, ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો ઓલોવી નોરવા દીધી, શાન કે ભાન કેર કર્યો કાળો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી,
નથી બચવાની ક્યાંય બારી વલભીપુરમાંથી ઓછુટો ગોહિલવાડમાં ગુજારો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાનો 8 નંબર ઓડે અથડાનો ચોટીલા ઓરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંતુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યો ઓલોવી નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી વસૂટો અમેરિકા જાતા હળા થઈ પાછો ફરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લખ ભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાડો રતનપરને રમ ઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવડ માથે ઝઘડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો સરાને સોસરો નીકળી દુધેના દેવળે દર્શન કરતો ખાટડીને ખકડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી કેમ કર્યું કીર્તન એવો ધરતીકંપ આવ્યો ને તેથી હા નહોતો હમાતો હા કોઈને હમણાં મરી જાત તમે વિચાર કરો કે ધરતી આમ હિલોળો માર્યો ને કદાચ ગલોટિયું ખાઈ જાય તો આપણે કરત શું અમે તો સુરેન્દ્રનગર હતા ને બધા ધોળા ધોળે કરતા મેં ક્યાં જવું આ મુંબઈ સુધી ડકબકે મડો દોડવા આ ભેગું થાય તોય કે ભગવાન જેવું કઈ છે નહીં મરો નો હોય તો મને એક ભાઈ કહેતા હતા મને કે આ જેસલ નો કે ઇતિહાસ કેવો પાપી છે એની સમાધિએ કે હું દર્શન કરવા જવું આ દુનિયા બધી ડફોળ નથી મેં કીધું દુનિયા ડફોળ નથી પણ તું ને હું બે ડફોળ હોય એવું લાગે પણ મને કે આનો ઇતિહાસ તો પણ મેં કીધું ઇતિહાસ ની ક્યાં દેશ હોમણ કપા હળગાવવું હોય તો હોમણ દેતવા જોઈએ એને એવું કઈ કામ કર્યું હશે બાકી તું હું બે નહીં જાય ત્યાં કઈ ફેર નહીં પડે હજી તો આવા ને આવા સંશોધન કરે છે એ ધરતીકંપ થયો ને પછી બધું ઓલું સર્વે કરવા નીકળ્યા કોને કેટલું નુકસાન છે બધું દેવા તે અમુક રાતે ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા હાથે વંડીઓ પાડી કે નવી થઈ જાય એ હજી પડી છે હા સત્ય કહું છું તમને દેખાડું અહીંયા આવો હું તમને દેખાડું હાથે પાડી લેવું હોય ધરતીકંપે પાડી હોય ખબર ન પડે આ ધરતીકંપ થયો ને બાપુ કાલ ખોટું કરવા મંડી જાઓ કુદરત શું કરે ઓલો કોરોના આવ્યો ત્યારે અમારા બાપા છે ને અમારી વહુ છે ને અમારો છોકરો કોઈને અડતું નહોતું એટલે તારી વહુ છે ને એટલે જીસીબી પાણા હડસેલ બાપુ કોઈને અડતું નહોતું દુનિયા આવી હગી છે રામ એટલા જ માટે બાપુ ગંગા સતી કહે છે તમારા ને મારા શ્વાસા છે ને એના જેવા બીજો ઈશ્વર નથી સ્વર છે ને એ જ ઈશ્વર છે બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે ક્યાંય મળવાનું નથી હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં તો હાચું ચા છે હળીએ ચડ્યા કાંઈ છે નહીં રામ એટલા જ માટે મહાપુરુષો કહે છે બે કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું જલાને ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવીને એના બાપુ બૈરાની માગણી કરીને તેથી વીરબાઈને કહે છે કે સાધુ તમારી માગણી કરે છે તેથી બાપુ વીરબાઈ કહે છે કે મારા બાપાએ તમને હાથ હોંપ્યો છે ને એ હાથ જો 52 હોંપી દો તો મને જવામાં વાંધો નથી શું આ જોગમાં એનો આપણે વખાણ કરવા ભલા